વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષા સંસ્કારોની જનની છે. સંસ્કૃત સાહિત્યમાં રહેલા ઉત્તમ વિચારો જીવનમાં પથદર્શક બની રહે છે. નાના નાના વાક્યો પણ રત્નતુલ્ય મૂલ્યવાન છે. આવા નાનકડા વાક્યોને સૂક્તિ કહે છે. આપણે નવમઃ પાઠઃ સૂક્તયઃ સુવચનોમાં સૂક્તયઃ 1 થી 3 નો ભાવાર્થ તથા સમજૂતી જોઈશું. 1. જ્ઞાનમ ભારઃ ક્રિયામ વિના. ભાવાર્થ: ક્રિયા વિનાનું જ્ઞાન ભારરૂપ છે. સમજૂતી: પ્રથમ સૂક્તિમાં જ્ઞાનની સાથોસાથ ક્રિયાશીલતાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ક્રિયા વિનાનું જ્ઞાન ભારરૂપ છે. જો જ્ઞાન મેળવીને વ્યક્તિ કોઈ કર્મ જ ન કરે, તે જ્ઞાનનો કોઈ ઉપયોગ જ ન કરે, તો તે જ્ઞાન ખુદ તે વ્યક્તિ માટે બોજારૂપ બની જાય છે. પોતાના જ્ઞાનનો ઉપયોગ સામાન્ય વ્યવહારમાં ન કરી શકનારા લોકો માટે આપણે ત્યાં એક કહેવત છે: ભણ્યા પણ ગણ્યા નહીં. પોતે મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી. તેના કર્મ તેના જ્ઞાનને અનુસરતા હોય તો તેનું જ્ઞાન શોભી ઉઠે છે. આમ પોતે મેળવેલા જ્ઞાનનો સદુપયોગ કરનાર વ્યક્તિ જ સમાજમાં શોભી ઉઠે છે. તે જ ખરો જ્ઞાની છે. 2. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. ભાવાર્થ: માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન હોય છે. સમજૂતી: બીજી સૂક્તિમાં માતા અને માતૃભૂમિનો મહિમા ગાવામાં આવ્યો છે. આ સૂક્તિ રામાયણમાંથી લેવામાં આવેલી છે. લંકા વિજય પછી રામ લક્ષ્મણને ઉદ્દેશીને કહે છે: હે લક્ષ્મણ, આ સોનાની લંકા મને ગમતી નથી. માતા અને માતૃભૂમિ તો સ્વર્ગ કરતાં પણ વધારે મહાન છે. આપણને જન્મ આપનારી માતા અને જે ધરતી પર આપણો જન્મ અને ઉછેર થયો હોય તથા જ્યાં આપણું જીવન ઘડતર થયું હોય તે ધરતી, તે જન્મભૂમિ પણ આપણી માતા જ છે. તે જન્મભૂમિની રક્ષા કરવી એ આપણી પવિત્ર ફરજ છે. કેટલાક દેશભક્તોએ જન્મભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ પણ આપી છે. અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરાવવા માટે લોકમાન્ય ટિળક, ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ જેવા દેશભક્તોએ અનેક કષ્ટો ભોગવ્યા હતા. આમ પ્રત્યેક વ્યક્તિ માટે માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન હોય છે. 3. આપદી મિત્ર પરીક્ષા. ભાવાર્થ: મુશ્કેલીમાં મિત્રની પરીક્ષા થાય છે. સમજૂતી: ત્રીજી સૂક્તિમાં સાચા મિત્રની પરીક્ષા ક્યારે થાય છે તે સમજાવવામાં આવ્યું છે. વ્યક્તિની પરીક્ષા સમય અને સંજોગો પ્રમાણે થતી જ હોય છે. શૂરવીરની પરીક્ષા રણ મેદાનમાં થાય છે. દાન આપનાર દાતાની પરીક્ષા દુષ્કાળમાં થાય છે. તેમજ મુશ્કેલીના સમયે સાચા મિત્રની પરીક્ષા થાય છે. સાચો મિત્ર સુખમાં, દુઃખમાં અને ગમે તેવી આફતમાં પોતાના મિત્રને છોડતો નથી. સદા તેને સાથ સહકાર આપે છે.
આગળના તાસ પર જાઓ. આપણે નવમઃ પાઠઃ સુક્તયઃ સુવચનોમાં સુક્તયઃ 4-7નો ભાવાર્થ તથા સમજૂતી જોઈશું. 4. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ભાવાર્થ: શ્રદ્ધાવાળી વ્યક્તિ જ જ્ઞાન મેળવે છે. સમજૂતી: ચોથી સૂક્તિમાં જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુ પ્રત્યેની શ્રદ્ધાને મહત્વ આપવામાં આવ્યું છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે સંશયાત્મા વિનશ્યતિ, એટલે કે શંકાશીલ વ્યક્તિનો વિનાશ થાય છે. જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે. શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે. શ્રદ્ધા દ્વારા વ્યક્તિ કઠિન જ્ઞાન પણ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. શ્રદ્ધાવાન વ્યક્તિ જ જ્ઞાન મેળવે છે. 5. બુદ્ધિ યસ્ય બલમ તસ્ય. ભાવાર્થ: જેની પાસે બુદ્ધિ છે તે જ તેનું બળ છે. સમજૂતી: 5મી સૂક્તિ બુદ્ધિનો મહિમા વર્ણવે છે. વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે. શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે. આ વાત પંચતંત્રની વાર્તાઓ ચતુર સસલું તથા વાંદરો અને મગર જેવી અનેક વાર્તાઓ દ્વારા આપણને સમજાય છે. સસલા જેવું નાનું પ્રાણી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી સિંહ જેવા હિંસક પ્રાણીને કૂવામાં ધકેલી દે છે તથા મારું કાળજું તો ઝાડ ઉપર જ રહી ગયું છે તેમ કહી મગર જેવા પ્રાણીથી પોતાનો જીવ બચાવવા વાંદરાએ પણ પોતાની બુદ્ધિનો જ ઉપયોગ કર્યો હતો. આમ બુદ્ધિ વડે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવી શકાય છે. 6. સંગે શક્તિ કલૌ યુગે. ભાવાર્થ: કળિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે. સમજૂતી: છઠ્ઠી સૂક્તિ કળિયુગમાં કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિનો મહિમા વર્ણવે છે. પારધીની જાળમાં ફસાયેલા કબૂતરો એક સાથે જાળ લઈને હવામાં ઉડવા લાગ્યા તો પોતાનો જીવ બચાવી શક્યા. તે આપણને સંપ ત્યાં જંપ વાર્તામાં પણ જોવા મળે છે. આમ કોઈ કામ એકતાથી કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે જ છે. આપણે ત્યાં એકતા વિશે ઘણી કહેવતો પણ પ્રચલિત છે. જેમ કે જાજા હાથ રણિયામણા, જાજી કીડીઓ સર્પને તાણે, સંગઠનમાં જ બળ છે વગેરે. 7. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. ભાવાર્થ: ખરેખર શરીર ધર્મનું પહેલું સાધન છે. સમજૂતી: 7મી સૂક્તિમાં ધર્મની સાધના માટે શરીરને મહત્વનું ગણ્યું છે. અહીં ધર્મની પ્રાપ્તિ માટે શરીર સ્વાસ્થ્યનું મહિમાગાન કરેલું છે અને એમાં શરીરને આત્માનું મંદિર કહ્યું છે. શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન છે. આ દુનિયામાં મનુષ્યને તેના માતા પિતા, ગુરુજનો, દેશબાંધવો વગેરે પ્રત્યેની અનેક ફરજો બજાવવાની હોય છે. આ ફરજો જ ધર્મ છે. આ ધર્મનું પાલન શરીર વડે જ થઈ શકે છે. આથી જ મનુષ્યએ પોતાના શરીરને સ્વસ્થ અને સશક્ત રાખવું જોઈએ.
આગળના તાસ પર જાઓ.